અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશના લોકોને હચમચાવી દીધા છે. અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વિમાન ધડાકા સાથે તૂટી પડવાની સાથે અનેક લોકો જીવતા સળગી જતા મોતને ભેટ્યા. સરકાર દ્વારા પરિવારજનોના DNA ટેસ્ટ કરાવી મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના બાયપાસ નજીક આવેલી અલ્મીના પાર્કમાં રહેતા સાજેદાબેન સલીમભાઈ મિસ્ટર, મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસૈન ઇસ્માઇલ પટેલ અને જંબુસરના સારોદ ગામમાં રહેતા સાહિલ સલીમભાઈ પટેલ પણ પોતાનો જીવ ગુમાવ્યા હતા. તેના પરિવારજનો પણ DNA ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેમને 72 કલાકનો સમય આપવામાં આવ્યો. આ પ્રમાણે રવિવારે તેમના DNA મેચ થઈ જતા ત્યાંથી 3 પરિવારને કોલ આવ્યો હોય તેઓ પોતાના સ્વજનોના મૃતદેહ લેવા અમદાવાદ પહોંચી ગયા હતા. ત્રણેયના મૃતદેહ વહીવટીતંત્રની રાહબરી હેઠળ ભરૂચ લાવી તેમના નિવાસસ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા. જંબુસરના સરોદ ગામના સાહિલ પટેલનો મૃતદેહ મોડી રાત્રિના ગામમાં આવતા તેની માતા અને બહેનના રુદનથી ગ્રામજનોની આંખો પણ ભીની થઈ હતી. સાહિલની રાત્રિના જ ગામમાં કબ્રસ્તાનમાં દફન વિધિ કરાઈ. ભરૂચના અલ્મીના પાર્કમાં રહેતા સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ પણ મોડી રાત્રિના વહીવટીતંત્રની મદદથી તેમના નિવાસ સ્થાને લાવ્યા બાદ રાત્રિના જ તેમની દફન વિધિ કરવામાં આવી. આ સમયે સોસાયટી અને વિસ્તારના જાગૃત નાગરિક અબ્દુલ કામથી, પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાન જોડાયા હતા. મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસૈન ઇસ્માઇલ પટેલના મૃતદેહ તેમના વતન કોલાવણા ગામમાં લઈ જઈ આજે સવારે ગામના કબ્રસ્તાનમાં તેની દફન વિધિ કરવામાં આવશે. અસલામ વાલેકુમ. આજ રોજ તારીખ 16/6/2025 ના રોજ જે અમદાવાદથી યુકે જતી ફ્લાઇટ જે ક્રેશ થયેલી તેમાં ઘણા લોકો મૃત્યુ પામેલા, એ તમામને અમે સમગ્ર ભરૂચ જિલ્લા વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ. એમાંની 3 ડેડ બોડીઓ ભરૂચના લોકોની પર હતી. એમાં એક સાજદાબેન ડોક્ટર સલીમભાઈ મિસ્ટરની ડેડ બોડી અત્યારે જ રાત્રિના 3 વાગે અલ્મીના પાર્ક સોસાયટીમાં આવેલી છે અને બેનની ડેડ બોડી અત્યારે દફનવિધિ પટેલી જનાજાની નમાજ થયેલી છે. જે લોકોએ આમાં નાની અનામી બેનની અને તે તમામ ડેડ બોડીઓ મળવા માટે મદદ કરી, એમના PM રિપોર્ટ, એમનું ડેથ સર્ટિફિકેટ અને બેનનું જે કંઈ સોનું પણ હતું તે આવનાર અધિકારીઓ સહી સલામત અહીંયા આપેલું છે. એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર ભરૂચ જિલ્લા વતી જે લોકોએ બેનની બોડી મોકલવામાં અને તમામ ડેડ બોડીઓ મોકલવામાં મદદ એ તમામનો સમગ્ર ભરૂચ જિલ્લા વતી દિલથી શુક્રિયા અદા કરું. અસ્સલામુ અલૈકુમ. એર ઇન્ડિયાનું પ્લેન જે અમદાવાદથી ટેક ઓફ થતાની સાથે જ 2 મિનિટમાં મેઘાણીનગરમાં અતુલ્ય બિલ્ડિંગ જે આવેલી છે એના ઉપર તૂટી પડ્યું અને આ પ્લેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો, એ ઉપરાંત એમાં રહેલા પરિચારિકો, આ લગભગ 241 લોકો આમાં જીવ ગુમાવ્યો છે. એક વ્યક્તિ એમાં કુદરતી રીતે બચી જવા પામ્યો છે અને આ પ્લેન જે અતુલ્ય બિલ્ડિંગ પર તૂટી પડ્યું અને એના કારણે એમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા આશાસ્પદ ડૉક્ટરો તેમજ વિદ્યાર્થીઓનું પણ આ હાદસામાં કરુણ મૃત્યુ થયું છે. કુલ 275 લોકો એ જીવ ગુમાવેલો છે અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. તેઓનું પણ આ હાદસામાં મૃત્યુ થયેલું છે. આજે અમે આ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામે આવેલા છે. આ ગામના પણ એક આશાસ્પદ વ્યક્તિ અલ્તાફ હુસૈનનું પણ આ પ્લેનના હાદસામાં મૃત્યુ થયેલું છે. એમના જનાજામાં અમે જોડાયેલા. ગામના સૌ આગેવાનો અહીં અમારી સાથે છે. અમારી આ અલ્તાફ હુસૈનના પરિવાર પ્રત્યે, આ ગામ પ્રત્યે અમારી સંવેદના પ્રગટ કરવા માટે અમે આવેલા છે. વહેલી સવારમાં ભરૂચમાં પણ સમીના પાર્કમાં રહેતા સાજેદાબાનું, જેઓ પણ પ્લેનમાં મુસાફરી માટે ગયા હતા અને એમનું પણ પ્લેનમાં હાદસામાં અવસાન થયું છે. તો એમના જનાજામાં પણ અમે ગયા હતા અને અમારી લાગણી, અમારી સંવેદના, જે આઘાતની લાગણી સૌ લોકોને જે છે એવી અમને પણ આ સંવેદના છે અને એ પ્રગટ કરવા માટે અમે જોડાયા હતા. આ ગામમાં પણ આજે ગામ લોકોની સાથે રહી અને અમારી સંવેદના પ્રગટ કરીએ છીએ. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.